નમસ્તે મિત્રો, કેમ છો? મજામાં? હું છું અંજલિ પટેલ અને મારો આજનો ટોપિક છે ચાંદીપુરા વાયરસ. આ વાયરસ મુખ્યત્વે 15 વર્ષથી નીચેના બાળકોની અંદર જોવા મળે છે. દરેક માતા પિતાને પોતાનું બાળક તો સૌથી વધારે વાલું હોય છે. બાળકની હેલ્થનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. જો આપણે થોડી ઘણી સાવચેતી અને થોડી ઘણી કાળજી રાખશું તો આપણે જેમ કોરોના જેવી મહામારીમાંથી બહાર આવ્યા તેવી જ રીતના આપણે જલ્દી જ આ વાયરસમાંથી પણ બહાર નીકળીશું. ઘણા લોકોને એવો પ્રશ્ન થતો હોય છે કે આ વાયરસનું નામ કેવી રીતના પડ્યું. તો 1965ની અંદર મહારાષ્ટ્રના નાગપુરની અંદર આવેલા ચાંદીપુરા ગામની અંદર એક સાથે ઘણા બધા બાળકોને આ વાયરસે પોતાની ઝપેટમાં લીધા હતા અને સડનલી ઘણા બધા બાળકોનું મૃત્યુ થયું હતું. આ ગામના નામ પરથી આ વાયરસનું નામ પડ્યું ચાંદીપુરા વાયરસ. તે સેન્ટ ફ્લાય નામના માખીના કરડવાથી થાય છે. આ માખીની ઉત્પત્તિ તમને વાત કરું તો આપણી આજુબાજુ આવેલા કાચા માટીના મકાનોની તિરાડોની અંદર તે માખી તેના ઈંડા મૂકે છે. ત્યાં ઈંડામાંથી આ માખીની ઉત્પત્તિ થાય છે. તેમજ આપણી આજુબાજુ આવેલા ઢોર ઢાંખર કે તબેલા જેવા વિસ્તારોમાં કે જ્યાં જૂના કાટમાળો કે જૂના ભંગારો પડ્યા હોય તેવી જગ્યાએ પણ આ માખી તેના ઈંડા મૂકે છે. તેમજ ઉંદરના ડરોમાં કે વૃક્ષોની બખોલોમાં પણ તે માખી તેના ઈંડા મૂકતી હોય છે. તેમજ આપણી આજુબાજુ પાણી ભરેલા ખાબોચિયામાં કે જ્યાં માખી મચ્છરનો ઉપદ્રવ વધારે થતો હોય છે. આ માખીની ઉત્પત્તિ આપણને અટકાવવા માટે સૌથી પહેલા તો આપણી આજુબાજુ આવેલા કાચા મકાનોની તિરાડો આપણને ભરી દેવી જોઈએ. તેમજ ઢોર ઢાંખર અને તબેલા જેવા જગ્યાએ આપણને સાફ સફાઈ અને ચોખ્ખાઈ રાખવી જોઈએ. તેમજ આપણી આજુબાજુ જૂનો કાટમાળ કે ભંગાર પડ્યો ન રહે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. પાણી ભરેલા ખાબોચિયા પણ આજુબાજુ ભરેલા ન રહે તેનું પણ ધ્યાન રાખવું જોઈએ. જરૂર પડે તો આજુબાજુ જંતુનાશક દવાનો છંટકાવ કરવો જોઈએ જેથી માખી મચ્છરની ઉત્પત્તિ થતા અટકાવી શકાય. તેમજ આપણા ઘરની અંદર ભેજવાળું વાતાવરણ ન રહે તેનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. કારણ કે ભેજવાળા વાતાવરણની અંદર માખ મચ્છરની ઉત્પત્તિ વધારે થતી હોય છે. તેમજ ઘરની અંદર સૂર્યપ્રકાશ બની રહે તેનું પણ ધ્યાન રાખવું જોઈએ. બને તો ઘરની અંદર નિમ્નપત્રક એટલે કે કડવા લીમડાના પાન કે અજમો કે ગુગળનો ધૂપ કરવો જોઈએ. તેથી ઘરનું વાતાવરણ ચોખ્ખું અને સ્વચ્છ રહે જેથી માખ મચ્છર આપણા ઘરની અંદર ના પ્રવેશી શકે તેનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. તેમજ આપણા બાળકોનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. મોટા બાગ બગીચામાં કે ખુલ્લા મેદાનોની અંદર આપણા બાળકો ના જાય તેનો ખાસ આગ્રહ રાખવો જોઈએ. સ્કૂલે કે ઘરની બહાર નીકળતી વખતે બાળકોને આખા કપડાં પહેરાવવા જોઈએ. તેમજ આપણને બાળકોની સ્કિન ઉપર નિમ્ન ઓઇલ આયુર્વેદની અંદર આવે છે, તમે એ પણ અપ્લાય કરી શકો છો. જો બાળકોને તેની સ્મેલ ન ગમે તો સિટ્રોનિમ કરીને મલમ પણ આવે છે, તમે એ પણ તમારા બાળકોને અપ્લાય કરી શકો છો. તેમજ બજારની અંદર મોસ્કિટો રેપલેટ તો અવેલેબલ હોય જ છે, તમે તે પણ લઈ અને તમારા બાળકોની અંદર સ્કિનમાં તમે અપ્લાય કરી દો તો માખી મચ્છર બાળકોથી દૂર રહે છે. તેમજ રાત્રે સૂતી વખતે બાળકોને મચ્છરદાનીની અંદર સૂરાવવા જોઈએ જેથી માખી મચ્છર બાળકોથી દૂર રહે અને આપણું બાળક સુરક્ષિત રહે. આ સેન્ટ ફ્લાય નામની માખીની અંદર તેમની લાળની અંદર આ વાયરસ રહેલો હોય છે અને આ વાયરસ માખીના કરડવાથી આ વાયરસ આપણા શરીરની અંદર પ્રવેશે છે. આ ચાંદીપુરા વાયરસના મુખ્ય લક્ષણો હોય છે જેવી રીતના બાળકોને કે આપણને જે સામાન્ય તાવ આવતો હોય છે, શરદી ખાંસી થતી વખતે તેનાથી હાઈપર ફીવર હોય છે જેવી રીતના કે 101 કે 102 કે તેથી વધુ બાળકોને તાવ રહે છે. તેમજ બાળકોને ઘણી વખત ઝાડા ઉલટી પણ થાય છે. બાળકો ઘણી વખત અર્ધ બેભાન અવસ્થા પણ થતી હોય છે. શ્વાસ લેવામાં પણ તકલીફ થતી હોય છે બાળકોને. તેમજ બાળકોને જે જગ્યાએ આ માખી કરડે છે તે સ્કિન ઉપર ઉપસેલા નિશાનો પણ જોવા મળતા હોય છે. જો તમારા બાળકોની અંદર આવા લક્ષણો દેખાય તો તમે તેમને સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર અથવા તો નજીકના આરોગ્ય કેન્દ્રની અંદર બાળકોની સારવાર હેઠળ મોકલવા જોઈએ. આની હજી સુધી કોઈ દવા શોધાઈ નથી. તેના લક્ષણોના આધારે ડોક્ટર તેની ટ્રીટમેન્ટ કરે છે. તેમજ બાળકોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તેમજ આપણા બાળકોની અંદર ઇમ્યુનિટી બની રહે તેનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. બને તો તાજો ખોરાક આપવો જોઈએ. તેમજ બાળક જલ્દી બીમાર ન પડે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જો બાળકને શરદી ખાંસી કે થોડો ઘણો તાવ આવે તો તેમની ઇમ્યુનિટી ઓછી થઈ જતી હોય છે. તેમજ બાળકોને રોગ પ્રતિકારક શક્તિ ભરપૂર રહે તેનું ખાસ ધ્યાન રાખવું. તેમજ આયુર્વેદની અંદર
બાલ ચતુર્ભદ્ર સિરપ અને બાલ ચતુર્ભદ્ર ચૂર્ણ અવેલેબલ છે. તે બેસ્ટ ઇમ્યુનિટી માટે ખૂબ જ ઉપયોગી છે. બાલ એટલે બાળક, ચતુર એટલે 4 ઔષધિનું મિશ્રણ અને ભદ્ર એટલે કલ્યાણકારી કહેવામાં આવેલું છે. આ 4 ઔષધિ કઈ કઈ છે? તો સૌથી પહેલા તેની અંદર આવે છે ગિલોય. ગિલોયને આપણે બધા જાણીએ જ છીએ. કોરોના ટાઈમે પણ આપણે બધા ગિલોય ચૂર્ણનો ઉપયોગ કરેલો જ છે. ગિલોય અમૃતતા કે ઉત્તમ રસાયણ બતાવવામાં આવેલું છે. તેમજ ગિલોય જવરનાશક છે. તેની અંદર બીજી ઔષધિ આવે છે સૂંઠ. સૂંઠની વાત કરું તો જઠરાંગની મેન્ટેન કરે છે, તેમજ આપણું પાચન તંત્ર સુધારે છે અને બાળકોને ભૂખ લગાડવામાં પણ મદદ કરે છે. ત્રીજું આવે છે તેની અંદર અતિવિષ. અતિવિષ તે બાળકોનું પાચન તંત્ર સુધારે છે અને બાળકોને ડાયરિયા થવા દેતું નથી. ચોથું આવે છે મુસ્તા. મુસ્તા લીવર ટોનિક છે. આમ આ 4 ઔષધિ મુખ્ય છે જે આ બાલ ચતુર્ભદ્રની અંદર આવે છે. તમે જો સિરપ બાળકને આપવા માંગતા હોય તો 5 વર્ષથી નીચેના બાળકોને 1 ચમચી સવાર સાંજ આપવી જોઈએ. તેમજ 5 વર્ષથી 12 વર્ષના બાળકો સુધી 2 ચમચી સવાર સાંજ તમે આપી શકો છો. જો ચૂર્ણ તમને આપવું હોય તો 1 ચમચી સવાર સાંજ તમે આપી શકો છો. તેમજ બાળકોની ઇમ્યુનિટી માટે બેસ્ટ ગળો પણ છે. ગળો જો બાળકોને કડવો લાગતો હોય તો ગળો સત્વ કરીને પણ આવે છે. તે ગળો સત્વ 1 ચમચીના ચોથા ભાગ એટલે કે ચણાની દાળ જેટલું સવાર સાંજ આપો તો બાળકોમાં ઇમ્યુનિટી ભરપૂર રહે છે. જો બાળકો આપણું રોગ પ્રતિકારક શક્તિ તેની અંદર હશે તો કોઈ પણ રોગ તેને જલ્દી લાગુ નહીં પડે. તેથી બાળકોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તેમજ મેં તમને આગળ કીધું કે તમારા બાળકની અંદર જો હાઈપર ફીવર કે ઝાડા ઉલટી કે ઉપર જે મેં તમને જે લક્ષણો કીધા ચાંદીપુરા વાયરસના, એવા કોઈ પણ લક્ષણો તમારા બાળકોની અંદર દેખાય તો તમને તરત જ તેમના નજીકના આરોગ્ય કેન્દ્ર કે સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરનો સંપર્ક કરી અને બાળકની દવા કરાવવી જોઈએ અને બાળકનું ધ્યાન રાખવું જોઈએ. માતા પિતા પેનિક ના થતા, જેવી રીતના આપણે કોરોનામાંથી બહાર આવ્યા તેવી જ રીતના આપણે જલ્દી જ આ વાયરસમાંથી બહાર આવીશું. તમારા બાળકોનું ધ્યાન રાખજો. તો થેન્ક યુ સો મચ મિત્રો. જો તમને મારો આ વિડીયો ગમે તો તમે તેને શેર, લાઈક અને સબસ્ક્રાઇબ કરજો અને બીજા લોકોને પણ મોકલજો જેથી આ માહિતી તેમને પણ મળી રહે. થેન્ક યુ સો મચ મિત્રો.